આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વલસાડ જિલ્લાના ઐતિહાસિક ગામ સંજાણ રેલવે સ્ટેશનમાં શૌચાલયની સુવિધા શોભાના ગાંઠિયા સમાન છે। સરકાર જનતા માટે લાખો રૂપિયા ખર્ચે છે, પરંતુ અધિકારીઓની બેદરકારીથી જનતા તેનો લાભ નથી ઉઠાવી શકતી। ઉમરગામ તાલુકામાં આવેલા સંજાણ રેલવે સ્ટેશન પર શૌચાલય બંધ હાલતમાં જોવા મળ્યું છે, જેને લઈને જ મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે। સંજાણ સ્ટેશનના સ્ટેશન માસ્ટર અમિતભાઈને પૂછતાછ તેઓએ આ બાબતે કોઈ પણ સ્પષ્ટતા નથી કરી। લોકોની એક માંગ ઉઠવા પામી છે કે આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે। ટ્રેન પર આવવા જવાનું થાય છે, બાજુના સ્ટેશન પર બી જવાનું હોય તો અહીંથી અમે ટ્રેન પકડીને જઈએ છીએ, પણ જ્યારે બી કોઈ વાર અર્જન્ટ આપણને પેશાબ પાણી કરવાનું હોય છે તો આપણા સંજાણની અંદર એક ઠેકાણું શોધવા પડે છે। અહીંયા 2-3 બાથરૂમ હોવા છતાં પણ આજ સુધી તેમાં કોઈ દિવસ ચાલુ કર્યું નથી તે લોકોએ, અને સુવિધાના નામે ખાલી બોર્ડ પર એ લોકોએ લખ્યું છે કે અમારી સુવિધા આટલી છે, પણ તે લોકોએ કોઈ સુવિધા આપી નથી। આપણે તો પુરુષ મિત્રો કહેવાઈએ છીએ, તો આપણે તો સાઈડ પર જઈને કંઈ કરી પણ શકીએ છીએ, પણ અહીંયા ઘણી સ્ત્રીઓ પણ આવે છે, તે શોધતા આવે છે, અને પછી તે લોકો એ મૂંઝવણમાં આવી જાય છે કે આપણે જવું ક્યાં એમ કરીને। તો બી સ્ટેશનમાંથી એ લોકોને કોઈ સારો જવાબ નથી આપવામાં આવતો કે ભાઈ ક્યારે ચાલુ થશે કે શું થશે એમ કરીને। તે બહુ મોટી સમસ્યા છે અમારા ગામની, તો આ જરા સોલ્વ કરવા